હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું અડદની દાળ। તેના માટે આપણે એક વાટકી અડદની દાળ લઈ લીધી છે, એક ટમેટું અને એક મરચું લઈ લીધું છે। હવે આપણે એક કુકર લઈ લીધું છે, તેની અંદર આપણે પાણી નાખશું 2 ગ્લાસ। હવે તે પાણી આપણે ઉકળવા દેશું। ત્યાં લગીનમાં આપણે દાળ ધોઈ લીધી છે। દાળ ધોવાઈ ગઈ અને આપણે તેની અંદર ઓરી દીધી છે। પાણી પણ ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો। એની અંદર આપણે ટમેટું અને મરચું સુધારીને નાખી દીધું છે। હવે તેમાં નાખશી આપણે હળદર। બધું આપણે બાફવામાં નાખી દઈશું એટલે સરસ એવું બધું બફાઈ જાય। હવે સ્વાદ અનુસાર મીઠું નાખશી। હવે સરસ એવું બધું હલાવી લેશું। તમે જોઈ શકો છો બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું। આપણી 4 વિસલ થાય તો આપણી દાળ બફાઈ જશે। તમે જોઈ શકો છો આપણી દાળ બફાઈ ગઈ છે સરસ એવી। હવે આપણે કરશી વઘાર। તેના માટે આપણે વઘાર કરવા માટે એક પેન લઈ લીધું છે। તેની અંદર આપણે હવે નાખશી તેલ। આપણું તેલ પણ ગરમ થવા આવ્યું છે, તમે જોઈ શકો છો। હવે તેની અંદર આપણે નાખશી રાઈ। રાઈ આપણી બધી ફૂટી ગઈ છે। હવે નાખશી આપણે તેની અંદર જીરું, હળદર અને લસણવાળી પેસ્ટ નાખી છે। હવે નાખશી આપણે લીમડાની કડી પત્તી પાંદડા। હવે નાખશી આપણે લસણવાળી ચટણી। તમે જોઈ શકો છો આપણો વઘાર થઈ ગયો છે રેડી। જો કેવો સરસ લાલ ચટાકેદાર લાગે છે। હવે જે આપણી દાળ બાફેલ હતી તેની અંદર આપણે બધો વઘાર નાખી દેશી અને સરસ એવું બધું હવે મિક્સ કરી લેશી। જોઈ શકો છો કેવી સરસની લાગે છે। દાળ આપણી રેડી થઈ ગઈ છે। હવે આપણે તેમાં નાખી દેશી ધાણા ભાજી। આપણી દાળ રેડી થઈ ગઈ છે, હાલો ખાવા।